હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે શ્રી ખોડિયાર માતાજીના મંદિર, જે ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામમાં આવેલું છે. તો ફાઇનલી દોસ્તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને આ બાજુ તમે જોઈ શકો છો કે ઘણી બધી દુકાનો પણ છે, જે તમારે ખરીદી કરવી હોય તો ખરીદી પણ તમે કરી શકો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ માં ખોડિયારના, અને સાથે સાથે આ મંદિરનો ઇતિહાસ પણ જાણીશું. અને દોસ્તો, આ મંદિરનો ઇતિહાસ 100 વર્ષ કરતાં પણ વધારે જૂનો ગણાય છે. કેટલીક લોકકથાઓ અનુસાર આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું ગણાય છે. અને પ્રચલિત કથા અનુસાર આ ભૂમિ સ્વયં માં ખોડિયારના ચરણોમાંથી પાવન થઈ હતી. તો જુઓ દોસ્તો, આ પ્રકારનું કંઈક મંદિર છે જે તમે જોઈ શકો છો. અને દોસ્તો, આ મંદિરના નીચે પણ એક મંદિર આવેલું છે, જે માતાજીનું મૂળ સ્થળ છે. તો એ પણ આપણે બતાવીશું. તો ચાલો દોસ્તો, પહેલા આપણે આ મંદિરના દર્શન કરી લઈએ. અને દોસ્તો, ઘણા લોકો એવા હોય છે કે જેમને સંતાન પ્રાપ્ત થતા નથી, તો એવા લોકો અહીંયા માતાજીની માનતા રાખે છે, તો એમને સંતાન પ્રાપ્ત થાય છે. અને જે લોકોને સંતાન પ્રાપ્ત થયા છે એ લોકોએ અહીંયા બાળકોના ફોટા પણ લગાવેલા છે. તો જુઓ દોસ્તો, એ પણ તમે જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, હવે આપણે એ મંદિરના દર્શન કરાવીશું જે આ મંદિરના નીચે આવેલું છે. અને એ મંદિર આ માતાજીનું મૂળ સ્થળ છે. તો ચાલો દોસ્તો, હવે આપણે ત્યાં પણ દર્શન કરીશું. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના બહાર નીકળીએ અને જોઈએ કે બહાર શું જોવાલાયક છે.
અને દોસ્તો અહીંયા ઘણા લોકો દૂરથી દર્શન કરવા માટે આવે છે, તો એમના માટે અહીંયા રૂમોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ રૂમોનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો। અને દોસ્તો જે લોકો આવતા હોય અને રોકાવા માંગતા હોય તો એ રોકાઈ પણ શકે છે। અને દોસ્તો સાથે સાથે જમવા માટેની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે। અને જુઓ દોસ્તો, આ પ્રકારની કંઈક ભોજનાલય છે જે તમે જોઈ શકો છો। અને દોસ્તો બહારથી કંઈક આ પ્રકારનું મંદિર દેખાય છે જે તમે જોઈ શકો છો। અને દોસ્તો આ બાજુ તમે જોઈ શકો છો કે પાણીની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરની બહાર નીકળીશું। અને દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો। અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે। તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું। ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને।